હું સાયરસ ડોટીવાલા, હું ને મારા ફાધર જમશેદ ડોટીવાલા મળીને આ બેકરીનું સંચાલન કરીએ છીએ. અમારી બેકરી 1861માં સ્થપાયેલી. આ અમારી છઠ્ઠી પેઢી આ બેકરીની સંભાળ કરી રહેલી છે અને ચલાવી રહેલી છે. આ બેકરી જ્યારે ડચ સુરતમાં આવેલા ધંધાર્થે તે વખતે એ લોકોની કોલોનીમાં બ્રેડ સપ્લાય કરવાને માટે સ્થપાયેલી. એ લોકોને બ્રેડ રોજિંદા ખોરાકમાં વપરાશ હોવાથી બ્રેડ તે વખતે સુરતમાં બનાવવા માટે કોઈ બેકરી હતી નહીં. તેથી એ લોકોએ છે તે બેકરી સ્થાપેલી. તે બેકરી જ્યારે એ લોકો સુરત છોડીને પાછા ચાલ્યા ગયા તે વખતે અમારા બાપ દાદાને સોંપીને ગયા હતા. ત્યારથી લઈને આજ સુધી અમે આ બેકરી ચલાવી રહેલા છીએ. હા, નહીં, આ ભઠ્ઠી છે. એ ભઠ્ઠી છે તે જે અસલ પદ્ધતિની ભઠ્ઠી હતી, અસલ જે લાકડાથી સળગતી ભઠ્ઠી હતી તેને હવે નેચરલ ગેસથી સળગાવતી ભઠ્ઠી થઈ કરેલી છે. ને આ ભઠ્ઠીઓ લગભગ 1986માં બનેલી છે. 1986થી આ ભઠ્ઠી વપરાય. એની પહેલાં જે જૂની ભઠ્ઠી હતી તે જર્જરિત થવાથી તેને તોડી પાડવામાં આવી હતી અને ત્યાર પછીથી આ ભઠ્ઠીઓ બનાવવામાં આવી હતી. હવે નવી ટેકનોલોજીની રોટરી રેક અવન જે કહેવાય એ પણ આપણે વાપરીએ છીએ. જે પ્રમાણે પ્રોડક્ટને જે રીતની ભઠ્ઠીને તાપમાનની જરૂરત પડે એ પ્રમાણે છે તે એનું બેકિંગ થાય છે. અમે સુરતની ટ્રેડિશનલ, ધારો કે સુરતી બટાસા એટલે માખણિયા, નાનખટાઈ, પડવાલી, એ સૌથી ફેમસ અમારી 3 આઇટમ્સો છે. તે સિવાય અમે બીજી બધી ઘણી બધી વેરાયટીઝો, બ્રેડ, કેક્સ, પેસ્ટ્રીઝ અને મીઠી બિસ્કિટથી વગેરે સબ અમે બનાવીએ છીએ.